ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ એરર આપણે કમ્પ્લીટ કર્યું હતું. ક્લિયર? નેક્સ્ટ હવે ટ્રાન્સડ્યુસર અને સેન્સર જોઈએ. ટ્રાન્સડ્યુસર અને સેન્સરની અંદર આપણે ડેફિનેશન જોઈ હતી. ટ્રાન્સડ્યુસર એ શું કરે છે તો કે એક એનર્જીમાંથી બીજા એનર્જીની અંદર શું કરે છે, કન્વર્ટ કરે છે. વિદ્યુત ટ્રાન્સડ્યુસર એ એક ઉપકરણ છે જે ઇનપુટ માપદંડના પ્રમાણસર છે એ ભૌતિક સિગ્નલને ઇલેક્ટ્રિકલ વોલ્ટેજમાં અથવા તો કરંટમાં શું કરશે, રૂપાંતર કરવામાં આવશે. નેક્સ્ટ છે તમારું સેન્સર. સેન્સર શું કરે કે તમારી જે ફિઝિકલ ક્વોન્ટિટી છે એને શું કરશે, ડિટેક્ટ કરવાનું કામ કરશે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર એન્ડ સેન્સર. ટ્રાન્સડ્યુસર અને સેન્સરની અંદર તમારે ફર્સ્ટ ક્લાસિફિકેશન છે ઇઝ અ બેઝડ ઓન ધ જનરલ ફીચર્સ. તો એની અંદર બે ક્લાસિફાઈ છે કે ફર્સ્ટ છે ઈ ઓન ધ બેઝ ઓફ ધ પ્રિન્સિપલ બેઝડ અને સેકન્ડ છે ઈ એક્ટિવ અને પેસિવ. ક્લિયર? થર્ડ છે તમારું બેઝડ ઓન ધ એપ્લિકેશન. એની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી. થર્ડ છે ઇઝ અ બેઝડ ઓન ધ આઉટપુટ. તો ફર્સ્ટ છે એનાલોગ એન્ડ ડિજિટલ અને સેકન્ડ છે ઈ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર. ક્લિયર? હવે બ્લોક ડાયાગ્રામ ઓફ ધ ટ્રાન્સડ્યુસર જોઈએ. એ ટ્રાન્સડ્યુસરની અંદર જે તમારા પેરામીટર છે એ સેન્સિંગ એલિમેન્ટ દ્વારા શું કરશે, સેન્સ કરવામાં આવશે. પેરામીટર મીન્સ કે તમારા જે પ્રેશર છે, બરોબર, તમારું ટેમ્પરેચર છે, ફોર્સ છે, લેવલ છે, એ બધા શું છે, તમારા પેરામીટર્સ છે જે સેન્સિંગ એલિમેન્ટ દ્વારા શું કરશે, સેન્સ કરશે. અને એનું જે આઉટપુટ છે એ ટ્રાન્સડક્શન એલિમેન્ટને આપવામાં આવે છે. અને ટ્રાન્સડક્શન એલિમેન્ટ છે એ શું કરશે, ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કન્વર્ટ કરશે. ક્લિયર? નેક્સ્ટ છે હવે ક્લાસિફિકેશન ઓફ ધ ટ્રાન્સડ્યુસર. ફર્સ્ટ ક્લાસિફિકેશન છે ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ઓપરેશન. બરોબર, કે વેરિયેબલ રેઝિસ્ટિવ ટાઈપ ટ્રાન્સડ્યુસર છે એની અંદર શું હોય કે જેમ તમારો રેઝિસ્ટર છે એ જ્યારે સેન્સિંગ એલિમેન્ટ છે એ રેઝિસ્ટિવ નેચરનો હોય છે. જેમ તમારો રેઝિસ્ટન્સ છે એ ચેન્જ થશે એમ તમારો છે એ વોલ્ટેજની અંદર તમને ચેન્જીસ જોવા મળે છે. એના એક્ઝામ્પલ છે સ્ટ્રેન ગેજ છે, બરોબર. એના ઉપર જ્યારે ફોર્સ આપવામાં આવે છે ત્યારે સ્ટ્રેન ગેજ છે એ અનબેલેન્સ થાય અને એના અકોર્ડિંગ તમને આઉટપુટ વોલ્ટેજ મળે છે. સેકન્ડ છે તમારું વેરિયેબલ ઇન્ડક્ટિવ ટાઈપ ટ્રાન્સડ્યુસર. ધ ઇન્ડક્ટિવ ટાઈપ ટ્રાન્સડ્યુસરની અંદર છે વર્કિંગ બેઝિક પ્રિન્સિપલ્સ શેના ઉપર છે કે સેલ્ફ ઇન્ડક્ટન્સ અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય છે, બરાબર. અને એના અકોર્ડિંગ તમને આઉટપુટ જનરેટ કરીને મળે છે. તેના દ્વારા ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ, પ્રેશર મેઝર કરી શકાય છે. એક એક્ઝામ્પલ છે કે એલવીડીટી. એલવીડીટી ની અંદર શું છે કે તમે લિનિયરલી જેમ ડિસ્પ્લેસમેન્ટ થશે એના અકોર્ડિંગ તમને વોલ્ટેજ જનરેટ કરીને મળશે. પછી વેરિયેબલ કેપેસિટીવ ટ્રાન્સડ્યુસર. વેરિયેબલ કેપેસિટી ટ્રાન્સડ્યુસરની અંદર છે એ સેન્સિંગ એલિમેન્ટ છે કેપેસિટી ટાઈપ પ્લેટ હોય છે. જ્યારે આ કેપેસિટર ટાઈપ પ્લેટ ઉપર એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે ને ત્યારે પ્લેટનું જે ડિસ્ટન્સ છે એ ચેન્જ થાય અને એના અકોર્ડિંગ તમને છે એ આઉટપુટ મળે છે. એના અમુક એક્ઝામ્પલ છે કેપેસિટર, માઇક્રોફોન, પ્રેશર ગેજ અને ડાયઇલેક્ટ્રિક ગેજ. ક્લિયર? નેક્સ્ટ છે એક્સટર્નલી પાવર્ડ એન્ડ સેલ્ફ જનરેટિંગ ટાઈપ. સેલ્ફ જનરેટિંગ ટાઈપ ટ્રાન્સડ્યુસર છે એની અંદર શું છે કે સેલ્ફ જનરેટિંગ ટ્રાન્સડ્યુસર એ પોતાનું એક ઇલેક્ટ્રિક સિગ્નલ છે એ પોતે જ પ્રોડ્યુસ કરે છે, બરોબર. બહારથી કોઈ એક્સ્ટ્રા પાવર સપ્લાય આપવો પડતો નથી. એક્ઝામ્પલ તરીકે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ અને તેને એક્ટિવ ટાઈપ બી કહેવામાં આવે છે. નેક્સ્ટ છે એક્સટર્નલી પાવર્ડ ટ્રાન્સડ્યુસર. એક્સટર્નલી પાવર્ડ ટ્રાન્સડ્યુસરની અંદર શું હોય કે એને બહારથી છે એ ઇલેક્ટ્રિકલ સપ્લાય છે એ આપવામાં આવે છે, બરોબર. અને તેને એક પેસિવ ટાઈપ પણ કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ શું છે તો કે એલઈડી અને એલવીડીટી. નેક્સ્ટ છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર શું છે તો કે એ ફિઝિકલ ક્વોન્ટિટીને મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટમાં શું કરે છે, કન્વર્ટ કરે છે. લાઈક અ બેલોઝ, ડાયાફ્રામ અને બર્ડન ટ્યુબ. બર્ડન ટ્યુબમાં જ્યારે પ્રેશર સેન્સ કરે છે, બરોબર, એટલે એ શું કરશે, એક્સપાન્ડ થવાની ટ્રાય કરશે અને એની સાથે પોઇન્ટર કનેક્ટ હશે જે ડિસ્પ્લેસમેન્ટ
જે એના અકોર્ડિંગ પ્રેશર અકોર્ડિંગ એ શું કરશે, મેઝર કરશે. સેકન્ડ છે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. સેકન્ડરી ટ્રાન્સડ્યુસર દ્વારા મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટને ઇલેક્ટ્રિકલ આઉટપુટમાં આપે છે. જે જે તમારું મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ મળ્યું છે એને શું કરશે, ઇલેક્ટ્રિકલ આઉટપુટ આપશે. લાઈક એલવીડીટી. એલવીડીટી શું કરશે, લિનિયરલી ડિસ્પ્લેસમેન્ટ હશે અને એ અકોર્ડિંગ તમારે શું કરશે, તમને આઉટપુટ વોલ્ટેજની અંદર મળશે. નેક્સ્ટ ક્લાસિફિકેશન છે તમારું એનાલોગ અને ડિજિટલ. એનાલોગ ટ્રાન્સડ્યુસર છે એ એવું ટ્રાન્સડ્યુસર છે જે તમારી અનનોન ફિઝિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ અથવા કરંટમાં શું કરશે, કન્વર્ટ કરશે. એનાલોગ એટલે શું કે એક કન્ટિન્યુઅસ સિગ્નલ્સ વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ. ક્લિયર. એલવીડીટી છે બરોબર, એનું આઉટપુટ છે એ કન્ટિન્યુઅસ ફોર્મની અંદર તમને મળે છે. ડિજિટલ ટ્રાન્સડ્યુસર શું છે કે ડિજિટલ ટ્રાન્સડ્યુસર એક એવું ટ્રાન્સડ્યુસર છે જેને ફિઝિકલ ક્વોન્ટિટીને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીને આપે છે. ક્લિયર. અને ઓપ્ટિકલ એન્કોડર લાઈક અ સાફ્ટ એન્કોડર જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે એને શું કરશે, મેઝર કરે છે. ટુ ટાઈપ ઓફ ડિસ્પ્લેસમેન્ટ હોય, એક લિનિયર ડિસ્પ્લેસમેન્ટ હોય અને બીજું છે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. જે ઓપ્ટિકલ એન્કોડર છે એ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ મેઝર કરે છે. ક્લિયર. બાઇનરી ડિજિટલ એટલે શું કે બાઇનરી ફોર્મની અંદર કાં તો 0 કાં તો 1. ક્લિયર. ક્લાસિફિકેશન ઓફ ધ સેન્સર. ક્લાસિફિકેશન ઓફ ધ સેન્સરની અંદર શું હોય તો કે ફર્સ્ટ છે એક્ટિવ એન્ડ પેસિવ સેન્સર. એક્ટિવ સેન્સર શું છે તો કે આ એક એવું સેન્સર છે જેમાં બહારથી પાવર સપ્લાય આપવો પડે છે. તેને એક્ટિવ સેન્સર કહેવામાં આવે છે, લાઈક એલવીડીટી અને સ્ટ્રેન ગેજ. ક્લિયર. પેસિવ સેન્સર શું છે કે આ સેન્સર બહારથી પાવર સપ્લાય આપવાની જરૂર નથી, તેથી તેને પેસિવ સેન્સર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે થર્મોકપલ. નેક્સ્ટ ક્લાસિફિકેશન એનાલોગ અને ડિજિટલ સેન્સર. એનાલોગ સેન્સર શું છે તો કે એનાલોગ સેન્સરમાં આઉટપુટ કન્ટિન્યુઅસ આઉટપુટ સિગ્નલ મળે છે અને તે ક્વોન્ટિટીના રિસ્પેક્ટમાં મેઝર કરવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે સ્પીડ સેન્સર અને ટેમ્પરેચર સેન્સર. ડિજિટલ સેન્સર શું છે તો કે ડિજિટલ સેન્સરને ડિજિટલ ફોર્મમાં આઉટપુટ આપે છે, તેને ડિજિટલ સેન્સર કહેવામાં આવે છે. ડિજિટલ એક્સેલરેશન મીટર અને લાઇટ સેન્સર. નેક્સ્ટ ટોપિક છે તમારો ડિફરન્સ બિટવીન ધ ટ્રાન્સડ્યુસર અને સેન્સર. સેન્સર અને ટ્રાન્સડ્યુસર વચ્ચેનો ડિફરન્સ કહેવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન લખવાની. સેન્સર શું છે તો કે તમારી ફિઝિકલ ક્વોન્ટિટીને સેન્સ કરે છે અને ટ્રાન્સડ્યુસર શું છે તો કે એક એનર્જીમાંથી બીજા એનર્જીની અંદર કન્વર્ટ કરે છે. નેક્સ્ટ શું છે કે કમ્પોનન્ટ. કમ્પોનન્ટમાં શું આવશે, સેન્સર ઇટ સેલ્ફ. અને ટ્રાન્સડ્યુસરની અંદર કમ્પોનન્ટમાં શું આવશે કે એક તો સેન્સર તો આવશે જ અને બીજું એલિમેન્ટ શું આવશે, ટ્રાન્સડક્શન એલિમેન્ટ. સેન્સર શું કરશે, સેન્સ કરશે અને ટ્રાન્સડક્શન એલિમેન્ટ શું કરશે, તમારી એનર્જીને કન્વર્ટ કરશે વન ફોર્મ ટુ અનધર ફોર્મ. ક્લિયર. નેક્સ્ટ છે થર્ડ ડિફરન્સ શું છે તમારો, બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામની અંદર ખાલી તમારે સેન્સર જ આવે બરોબર, ફિઝિકલ ક્વોન્ટિટીને સેન્સ કરે અને તમને એ ક્વોન્ટિટીના હિસાબથી તમને આઉટપુટ આપશે. બ્લોક ડાયાગ્રામ છે બરોબર, ટ્રાન્સડ્યુસરનો બ્લોક ડાયાગ્રામ શું આવશે કે તમારી ફિઝિકલ ક્વોન્ટિટીને સેન્સર દ્વારા સેન્સ કરશે અને ટ્રાન્સડક્શન એલિમેન્ટ દ્વારા એને કન્વર્ટ કરીને તમને આઉટપુટ આપશે ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર. હવે બનેના એક્ઝામ્પલ. સેન્સરનું એક્ઝામ્પલ શું છે તો કે એલઈડી સેન્સર એન્ડ ગાયરોમીટર. અને ફોર્થ ટ્રાન્સડ્યુસરનું એક્ઝામ્પલ શું છે તો કે થર્મોકપલ અને થર્મિસ્ટર. નેક્સ્ટ ડિફરન્સ, સેન્સરનું શું છે ડિફરન્સ, માત્ર સેન્સિંગ એલિમેન્ટ જ હોય છે બરોબર. અને જ્યારે ટ્રાન્સડ્યુસરની અંદર બંને હોય, સેન્સર એલિમેન્ટ બી હોય અને સિગ્નલ કન્વર્ઝન એલિમેન્ટ બી હોય છે. સેકન્ડ ડિફરન્સ શું છે કે બધા સેન્સર છે એ ટ્રાન્સડ્યુસર નથી બરોબર. અને ટ્રાન્સડ્યુસરમાં શું છે કે બધા ટ્રાન્સડ્યુસર છે એ કન્ટેન ધ સેન્સર. હવે સિલેક્શન ઓફ ધ સેન્સર. હવે કોઈ તમે સેન્સર લેશો બરોબર, તો એ કઈ રીતના સિલેક્ટ કરશો એના વિશે કહે છે કે અ નંબર ઓફ
Static, dynamic, and other factors must be considered in the selecting suitable sensor to measure the desired physical parameter. કે તમારી જે સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક છે બરોબર, એને કન્સિડર કરીને તમારું સેન્સર છે એ સિલેક્ટ કરવામાં આવી છે. હવે તમે કોઈ સેન્સર લ્યો છો બરોબર, તો એની એક્યુરેસી કેવી હોવી જોઈએ? તો કે વધારે. બરોબર, જેવું તમે મેઝર કરે છે એ તમારી એકચ્યુઅલ વેલ્યુને નિયરેસ્ટ હોવી જોઈએ. બરોબર, પ્રિસિઝન હોવી જોઈએ. તમે ઘણા બધા રીડિંગ લ્યો છો બરોબર, પણ ઈ રીડિંગ છે તમારા નિયરેસ્ટ વેલ્યુને હોવી જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રિસિઝન. પ્રિસિઝન બી કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. સેન્સિટિવિટી, ધારો કે કોઈ ટેમ્પરેચર મેઝર કરે છે બરોબર, તો એ ટેમ્પરેચર મેઝર કરે છે તો એ તાત્કાલિક એ મતલબ એ મેઝર કરવું જોઈએ, એની સેન્સિટિવિટી સારી હોવી જોઈએ. હવે ઓપરેટિંગ રેન્જ બી કેવી હોય? એની સારી હોવી જોઈએ. પછી રિઝોલ્યુશન, એ બી કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ અથવા વધારે હોવું જોઈએ. નેક્સ્ટ સ્પીડ. સ્પીડ છે કેના રિસ્પેક્ટમાં લેવામાં આવ્યું છે? રિસ્પોન્સ ટાઈમના. કે જે સેન્સ કરીને જે જે સેન્સ કરવાનું જે છે ને બરોબર, જે બી પેરામીટર્સ છે એ સેન્સ કરશે એ પણ એની સ્પીડ કેવી હોવી જોઈએ? એ બી સારી હોવી જોઈએ. પછી રિપીટેબિલિટી બી સારી હોવી જોઈએ. આ બધી કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ લીધી છે, સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક. બરોબર, એટલે ઇન ડેપ્થ નથી સમજાવતી, બટ કહું છું કે આ સેન્સરને સિલેક્ટ કરવા માટે આટલી કેરેક્ટરિસ્ટિક તમારી સારી હોવી જોઈએ. પછી બેન્ટેબિલિટી, પછી કેલિબ્રેશન, ક્લિયર, ઇઝીલી કેલિબ્રેશન કરી શકાય. બરોબર, કોસ્ટ બી તમારું કેવું હોય? રિઝનેબલ હોવું જોઈએ. નેચર ઓફ ધ આઉટપુટ બી બેઝિસ ઉપર બી તમે સેન્સર ને સિલેક્ટ કરી શકો. તમારે કઈ પ્રોસેસની અંદર તમારે યુઝ કરવું છે બરોબર, તો એનું આઉટપુટ કેવું આવે છે એ અકોર્ડિંગ તમે સેન્સરને સિલેક્ટ કરી શકો. પછી લિનિયારિટી કેવી હોવી જોઈએ? તો કે વધારે હોવી જોઈએ. જે તમે ઇનપુટ આપો છો એ એના રિસ્પેક્ટમાં તમારે આઉટપુટ બી કેવું હોવું જોઈએ? લિનિયરલી તમને મળતું હોવું જોઈએ. પછી એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ. એન્વાયરમેન્ટની છે એ સેન્સર ઉપર ઇફેક્ટ બહુ ઓછી થતી હોવી જોઈએ. એના બેઝ ઉપર એ સિલેક્ટ કરવાનું હોય છે. પછી ઇન્ટરફેસિંગ, પછી સાઇઝ એન્ડ વેઇટ્સ અને પાવર ડિસિપેશન. બરોબર, આ બધા બેઝ ઉપર તમારે જે સેન્સર છે એ સિલેક્ટ કરવાના હોય છે. સેમ વે સિલેક્શન ઓફ ધ ટ્રાન્સડ્યુસર. હવે કોઈ ટ્રાન્સડ્યુસરને તમે સિલેક્ટ કરો છો બરોબર, તો કઈ રીતના સિલેક્ટ કરશો? તો કે એની ઓપરેટિંગ રેન્જ અને માપનો પ્રકાર. હવે કયા પ્રોસેસ માટે તમે સિલેક્ટ કરો છો તો બરોબર, ઈ પ્રોસેસ માટે તમારે લો રેન્જની કોઈ ટ્રાન્સડ્યુસર નીડ હોય તો તમે ત્યાં હાઈ રેન્જનો ટ્રાન્સડ્યુસર ના યુઝ કરી શકો. બરોબર, જો તમે હાઈ રેન્જનો ટ્રાન્સડ્યુસર યુઝ કરો તો ત્યાં તમારી કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય. બરોબર, એટલે બધું મેન્ટેન કરવું પડે. પછી પર્યાપ્ત આઉટપુટને આપવા માટે સંવેદનશીલતા. બરોબર, પછી યાંત્રિક અને વિદ્યુત પરિસ્થિતિઓ. પછી માઉન્ટિંગ. પછી માઉન્ટિંગમાં શું છે કે તમે કઈ જગ્યાએ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લોકેટ કરો છો એના બેઝિસ ઉપર ટ્રાન્સડ્યુસર છે એ યુઝ કરવામાં આવે છે. પછી પર્યાવરણીય પરિસ્થિતિઓ એટલે એન્વાયરમેન્ટલ. ક્લિયર, એની ઇફેક્ટ ઓછી હોવી જોઈએ. ફ્રીક્વન્સી રિસ્પોન્સ એન્ડ નોન લિનિયારિટી એન્ડ હિસ્ટેરિસિસ, જે પરિબળો છે એના છે ઈ ઇફેક્ટ છે એ કેવી હોય બરોબર, એના અકોર્ડિંગ એ યુઝ થાય. પછી એની એપ્લિકેશન, કઈ જગ્યાએ એની એપ્લિકેશન છે એ. પછી કેબલની લંબાઈ, કેબલના પ્રકાર અને સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. બરોબર, આ બધા જે ફેક્ટર છે એ તમારે ધ્યાનમાં લેવા પડે જ્યારે તમે કોઈ ટ્રાન્સડ્યુસરને છે એ સિલેક્ટ કરો છો ત્યારે. ક્લિયર, અહીંયા આપણે છે એ અ, જે ટોપિક છે એ કવર થાય છે. ક્લિયર, સિલેક્શન બેઝ, સિલેક્શન એન્ડ સેન્સર અને ટ્રાન્સડ્યુસરનો. એટલે આ તમારો ટોપિક છે એ 1.6 છે, ટ્રાન્સડ્યુસર એન્ડ સેન્સર. ક્લિયર.
નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1.7 નો જે ટોપિક છે ને, ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ પેરામીટર્સ, એની અંદર બધી ડેફિનેશન આપી છે, અને જે સેન્સર અને લિસ્ટ ઓફ સેન્સર અને એ બધું આપવું છે, બરોબર. અને લાસ્ટ 1.8 ટોપિક છે ને, એ કેલિબ્રેશન આપ્યું છે. એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કવર કરશું. આની અંદર કોઈ ડાઉટ છે?